કલર મળ્યા છે બે ને જો 2 4 6 8 10 12 રાતના આમાં તો રાજી થઈ ગયા જોઈ બે. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર આપણી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજનો બ્લોગ આપણે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આજનો બ્લોગ શું છે. તો આજનો બ્લોગ છે કે દીદી અને જીગરને બેને સ્કૂલમાંથી મળ્યું છે આજ કીટ. તો જેવી કીટમાં આપણને દીદી અને જીગરને શું શું મળ્યું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો જોઈએ આપણે હવે દીદીને અને જીગરને બેને કીટમાં શું મળ્યું છે સ્કૂલેથી, બરાબર? તો જો દીદી આપણું કીટ લઈને આવી ગઈ છે. જીગર આવી ગયું, હાલે તારું કીટ. જો આવું કાંઈક કીટ મળ્યું છે, કલા શિક્ષણ કીટ. હા, એક અમારે કન્યા શાળામાં જાય છે ને એક કુમાર શાળામાં જાય છે. તો બેને જો કીટ મળ્યા છે. તો જોઈ જો બે ખોલે છે, ખોલો કેવું કેવું મળ્યું છે. તો અમારા દીદીને જો કીટ ખોલે છે અને એમાંથી શું વસ્તુ મળ્યું છે તો એ શું છે? એ કલરનું લાગે, કલરનું છે ને. બે ને એક જ સરખું મળ્યું લાગે, બે કાઢો બાર શું મળ્યું છે? કલર છે. પછી જો આ 5 બોલ પેન મળી છે, બે ને એ બોલ પેન મળી છે 5. પછી આ કલરનું છે. હા, આની અંદર શું છે? જો આવા કલર મળ્યા છે બે ને, જો એક જ સરખા કલર છે. તો મસ્ત એવા જો કલર મળ્યા છે. પછી બીજું બોલ પેન છે, બીજું શું છે? એ જો આ કંપાસ મળ્યા છે બે ને. જો આ કંપાસ છે. કંપાસમાં જો બધી વસ્તુ આપણે મળી છે નિશાળમાં, જે આપણે જોતાની હોય. હંસો છે, રબર છે, 2 પેન છે, બધું વસ્તુ કમ્પ્લીટ મળી ગયું છે. અને બીજી વસ્તુ પણ મળી છે, આ કલર બોક્સ. એ ખોલતો આ કલર બોક્સ ખુલે ટેપટી. એમાં મારે પણ મસ્ત એવા કલર બોક્સ છે. જો આમાં મળ્યા છે, ભલે ખોલું, ખોલવા દે. જો આવા કલર મળ્યા છે. હા, એ પીછી છે. 2 4 6 8 10 12 રાતના આમાં કલર આવે. કલર મળ્યા છે. બધું કમ્પ્લીટ મળ્યું છે. આખી કીટ જ છે નિશાળની. જો આ બધી કીટ મળી છે. તો આ રીતની મસ્ત એવી વસ્તુ મળી છે બધી નિશાળની. બે ભાઈ બહેનને સ્કૂલમાંથી મળી છે. તો રાજી થઈ ગયા જોઈ બે. કલર બે ને કલર બહુ ગીમાં છે. એટલું વસ્તુ જો મળી છે. તો આવી રીતના બધા કાંક છોકરાને સ્કૂલમાંથી કીટ મળ્યા છે, જે ભણવાની વસ્તુ બધી સામગ્રી છે. જેમ કે આપણે બોલ પેનું છે, કલર પેનું છે, પછી કલર છે, અને બીજું કે કંપાસ છે. તો એવું બધું આપણે વસ્તુ મળ્યું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. અને જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરાબર? તો મળીશું બીજા હવે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાજી.